નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પધાર્યા। માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ સ્ક્વેર ફૂટમાં વિરાટ શેડ 12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું। તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું। દિવ્યાંગોને 3 વ્હીલ સોલાર સાયકલ મુખ્યમંત્રીના વરદ હસ્તે એનાયત કરી। તદુપરાંત 707 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કર્યું। આ તકે અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, જનક તળાવિયા, મહેશ કસવાડા સહિતના રાજકીય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા। 2047ના વિઝન સાથે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ઉર્જામંત્રી કૌશિક વેકરિયા દ્વારા 1,11,000 નોટબુકો વિતરણ વિદ્યાર્થીઓને કરવાના ધ્યેય સાથે સભા સ્થળે પાઠ્યપુસ્તકની નોટબુકો રાખવામાં આવી। જ્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા નિરીક્ષણ કરીને અમરેલીના ભાવિ ભવિષ્ય માટે ચિંતા કરતા કૌશિક વેકરિયાની સરાહના કરી। સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદથી રોડ રસ્તાઓ બંધ થતા હોય અને બ્રિજ બનાવીને કોઈને હાલાકી ન થાય તે માટે અમરેલી જિલ્લામાં 200 કરોડ મંજૂર કર્યા હોવાનું જણાવ્યું। જે કામ કરો તે ક્વોલિટીવાળું કામ કરવું જોઈએ તેવો ભાર મૂક્યો હતો। ધારાસભ્યો કે તમે જેને જે ઓળખતો હોય એની પાસે જઈ અને જમીન ઉપર ઉતારવા માટે સરકારની જે મદદ જોઈતી હોય એ સરકાર તાત્કાલિક આપશે અને અહીંયા શરૂ થાય એના માટેના પ્રયત્નો આપણે બધાએ કરવાના છે। અને જે પરિસ્થિતિ અમરેલી અને અમરેલી જિલ્લાની આ લોકો મને જ્યારે કે ત્યારે મેં એમને કીધું કે જેટલા તમારા નાળા ઉપરના બ્રિજ છે, માઇનોર બ્રિજ છે કે જે ચોમાસા વખતે બંધ થઈ જતા હોય તો એ બધા જ ઉપર ઉઠાવવા માટે એક સામટા મેં પૈસા મંજૂર કર્યા છે। આખા અમરેલી જિલ્લાના 200 કરોડ રૂપિયા એ વખતે મેં મંજૂર કર્યા। 200 કરોડ રૂપિયા દરેક બ્રિજ કે જ્યાં આગળ વરસાદના પાણીથી દબાઈ જતો હોય તો અત્યારે ઉપાડી લેવાની વાત છે કે ઊંચો લઈ લો, નવો બનાવી દો, પણ મુશ્કેલી હવે કોઈ જાતની રહેવી ના જોઈએ એ પ્રમાણેનું આયોજન માનનીય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, અને એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોને કહી શકાય, મજબૂત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જો ગુજરાતમાં કોઈએ સ્થાપ્યું હોય તો એ માનનીય વડાપ્રધાનશ્રીએ, અને એના કારણે આજે આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે। આજે ઘણી બધી વાર થઈ છે, તમે બધા ઘણા લાંબા સમયથી બેઠા છો, ફરી આવવાનું મારે કીધું છે કે ભાઈ નવા કામો આવશે, ફરી બધા મળીશું આપણે, પણ આયોજન તમે કરવાનું છે, અમારે થાકવાનું થતું નથી। મેં આ લોકોને કીધું છે કે તમારે જેટલા પૈસા જોઈશે એટલા સરકાર આપશે, એક જ શરત કે તમે જે કામ કરો એ ક્વોલિટીવાળું કામ થવું જોઈએ અને તો જ આ પૈસા તમે જેટલા જોઈશે એટલા અમે તમને આપતા જઈશું। આવો આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે 2047 સુધીમાં વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળી અને ગુજરાતની લીડ લઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ ચોરસ ફૂટમાં ગુજરાતનું સૌથી મોટું વિરાટ શેડ બનાવવામાં આવ્યું। તેનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું। માર્કેટિંગ યાર્ડમાં કુલ 54 કરોડના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા। ટોટલ 5 લાખ ચોરસ ફૂટમાં શેડ છે ને એક સાથે 700 વાહનો ખેત જણસો સાથે શેડમાં ઊભા રહી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ને અત્યાર સુધીમાં ક્યારેય ચોમાસું કે કમોસમી વરસાદમાં ખેડૂતની ખેત જણસો પલળી નથી। તે મોટી સિદ્ધિ હોવાનું અમરેલી માર્કેટિંગ યાર્ડના સંચાલક પીપી સોજીત્રાએ જણાવ્યું હતું। આજરોજ અમરેલી નવા માર્કેટયાર્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, આ જિલ્લાના 707 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, અમરેલી એપીએમસીમાં 12 કરોડના ખર્ચે બનેલ 2 લાખ ચોરસ ફૂટનો રાજ્યનો સૌથી વિશાળ શેડનું લોકાર્પણ, તેમજ અમરેલી એપીએમસીને નવી 40 વીઘા જમીન ખરીદેલ જેમાં 54 કરોડના ખર્ચે જે વિકાસ કામ થનાર છે એનું ખાતમુહૂર્ત, આમ ત્રિવિધ કાર્યક્રમમાં આજ રોજ મુખ્યમંત્રીએ એના હાથે ખુલ્લા મૂકેલા અને અમરેલી એપીએમસીમાં 10,000 જેટલી જનસંખ્યામાં આ સુંદર રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કરેલ છે।
દીપકભાઈ, આ અમરેલી એપીએમસી યાર્ડમાં જે પ્રમાણે શેડ વિરાટ શેડ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, સૌરાષ્ટ્રમાં કદાચ આ શેડ બીજા એપીએમસી ગુજરાતમાં પણ આટલો મોટો શેડ ક્યાંય નથી. રાજ્યનો સૌથી પ્રથમ આ મોટો શેડ છે, એટલે જ અમે એનું નામ વિરાટ શેડ આપ્યું. આનાથી ફાયદો ખેડૂતોને કેટલો થશે? આનાથી અમરેલી માર્કેટયાર્ડ ખાતે ટોટલ 5 લાખ ચોરસ ફૂટના શેડ છે. અમરેલી એકમાત્ર એવું માર્કેટયાર્ડ છે, ક્યારેય ખેડૂતનો કમોસમી વરસાદમાં માલ પડેલ નથી. આ એક શેડમાં 700 કરતાં વધારે વાહનો માલ સાથે ઊભા રહી શકે છે. એટલે કોઈની જણસી ખેડૂતની એક બાચકું કે ગુણ પણ ક્યારેય ભરેલું હોય એવું બન્યું નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें